તળાજાના બોરડા ગામના વ્યક્તિનું ખોવાયેલ રૂપિયા ભરેલ પાકીટ પાદરગઢ ગામના પરિવારે પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. તળાજાના પાદરગઢ ગામના ખેડૂત અગ્રણી આજે સવારે રોડ પર પસાર થતા હતા ત્યારે બોરડા કુંડવી પાદરગઢ રોડ પર એક પાકીટ મળેલ, જેમાં તપાસ કરતા રોકડ રકમ અને જરૂરી ડોક્યુમેન્ટ જોવા મળતા તાત્કાલિક શિક્ષક વનરાજભાઈને જાણ કરી હતી. આચાર્ય શિક્ષક વનરાજભાઈએ બોરડાના પ્રેસ મીડિયા પ્રતિનિધિનો સંપર્ક કરેલ. ત્યારબાદ સોશિયલ મીડિયામાં ફોટા સાથે મેસેજ વાયરલ કરતા બોરડા ગામના દિનેશભાઈ કાળુભાઈ ખોરાસિયાનું પાકીટ ખોવાયેલ હોય હાફળા ફાફળા થતા દિનેશભાઈ અને પરિવારે તાત્કાલિક મીડિયા અને પાદરગઢના વ્યક્તિનો સંપર્ક કરેલ અને નિશાની આપી કેટલા રૂપિયા પાકીટમાં છે. તમામ પાકીટ નિશાની આપતા જેને પાકીટ મળ્યું હતું તે સોલંકી હરિભાઈ નાનુભાઈ ગામ પાદરગઢ વાળાએ બોલાવી બોરડા ગામના મૂળ માલિકને રોકડ રકમ 5,500 અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે પાકીટ પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજના સમયમાં પણ આવા સેવાભાવીઓને કિંશાન પ્રામાણિક વ્યક્તિઓ તળાજા તાલુકામાં જોવા મળે છે. સોલંકી હરિભાઈની ઉપર ઠેર ઠેરથી અભિનંદન અને આભાર વ્યક્ત કરાઈ રહ્યો છે. રિપોર્ટ કમલેશ ઢાપા.